મહીસાગર છલાવારિયા મુવાડા ગામે જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા। લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તળાવના કિનારે રેડ પાડી કોઠંબા પોલીસ વિસ્તારમાં મુવાડા ગામે જુગારીઓ પકડાયા। 8 જુગારી સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા। સચિન પરમાર, કુલદીપ ધોબી સહિત 8 આરોપી ઝડપાયા છે। લુણાવાડા નગરપાલિકાના કોંગ્રેસ કોર્પોરેટર દીપક કેસરી વોન્ટેડ જાહેર કરાયા। દીપક કેસરી સહિત 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। લાલાભાઈ ભોઈ, सूरज बारवाड़ी, मिकी जैन वॉन्टेड जाहिर कराया। रेड दरमियान 1,57,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો। કોંગ્રેસના કોર્પોરેટર જુગાર કેસમાં વોન્ટેડ થતા રાજકીય હડકંપ મચી ગયો। જુગાર રમતા 8 ઝડપાયા, 4 વોન્ટેડ જાહેર થયા। છલાવારિયા મુવાડા ગામે જ્યાં જુગાર ધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા, કાંઠા વિસ્તારમાં જ આ શખ્સો જે જુગાર રમી રહ્યા હતા, જેઓ રંગે હાથ ઝડપાઈ ગયા। આ ઉપરાંત કેટલાક જુગારીઓ જે નાસી છૂટવામાં સફળ રહ્યા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સચિન પરમાર, કુલદીપ ધોબી સહિતના 8 આરોપીઓ ઝડપાઈ ગયા છે। લુણાવાડા નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર દીપક કેસરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। અહીં રાજનૈતિક રંગ પણ લાગ્યો છે, કારણ કે દીપક કેસરી સહિત 4 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। લાલાભાઈ ભોઈ, सूरज बारवाड़ी, मिकी जैन वॉन्टेड जाहिर कराया છે। આ 4 શખ્સોને પકડવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। રેડ દરમિયાન 1,57,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પરંતુ સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસના કોર્પોરેટર જુગાર કેસમાં વોન્ટેડ જાહેર થતા રાજકીય હલચલ તેજ થઈ છે। જુગાર રમતા 8 લોકો ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે 4ને વોન્ટેડ જાહેર કરાયા છે। આ અંગે વધુ કાયદાકીય કાર્યવાહી પોલીસે શરૂ કરી છે। મહીસાગરના છલાવારિયા મુવાડા ગામની આ ઘટના છે, જ્યાં કોઠંબા પોલીસ વિસ્તારમાં મુવાડા ગામે જુગારીઓ પકડાયા। રંગે હાથે તેમને જુગાર રમતા પકડી લેવામાં આવ્યા। લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તળાવના કિનારે રેડ કરી હતી, જ્યાં આ લોકો જુગાર રમી રહ્યા હતા, જેમાં 8 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને સાથે 4 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ 4 વોન્ટેડ લોકોમાં એક લુણાવાડા નગરપાલિકાના કોંગ્રેસ કોર્પોરેટર દીપક કેસરી પણ સામેલ છે।